નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ભર ઉનાળે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ત્યારે માવઠાએ ફરી એકવાર ખેડૂતોની દશા બગાડી છે। માવઠાને લઈને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તો ખેડૂતોને ઉનાળુ પાકમાં પણ નુકસાન થયું છે અને તેની અનેક ફરિયાદો પણ સામે આવી છે। અડદ, મગ, કેરી, ડાંગર, ઉનાળુ જે અન્ય પાક છે, બાજરી સહિતના પાક છે તેને મોટા પાયે નુકસાન થયું છે અને આ પાક નુકસાનીને લઈને ખેડૂતો સરકાર પાસે શું અપેક્ષા રાખી રહ્યા છે, આ જ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। શરૂઆત કરીએ જૂનાગઢથી। વંથલીના ખેડૂતોનું શું કહેવું છે, આવો સાંભળીએ। રાજ્યમાં માવઠાએ ખેડૂતોની દશા બગાડી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને મોટા પાયે છે માવઠાને કારણે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। આપણી સાથે જૂનાગઢના ખેડૂતો જોડાઈ ગયા છે, તેમને જ પૂછવાનો પ્રયત્ન કરીશું। હાલ કયા પાકમાં નુકસાની છે અને તમારી સરકાર પાસે શું માંગ છે? હાલમાં અત્યારે આંબા, કેરી, ચીકુ, રાવણા એનું અત્યારે બહુ નુકસાની છે અને અમને રાજ્યમાં કોઈ કઈ સહાય મળતી નથી। સરકાર પાસે શું અપેક્ષા અને શું માંગ છે તમારી? તો સરકાર પાસે અમે અપેક્ષા એવી છે કે અમને કોઈ સહાય આપો તો કંઈક અમારું કાંઈ એવું થાય। અત્યારે કયા પાકમાં નુકસાની હોય છે? અત્યારે તમારે રાવણા છે, આંબા છે, કે બાજરો છે, મગ છે, એને વધારે પડતા ઉનાળુ પાકને નુકસાન વધારે છે। જે રીતે ખેડૂતો જણાવી રહ્યા છે તે રીતે હાલ છે ઉનાળુ પાકમાં છે વ્યાપક પ્રમાણમાં નુકસાની થઈ છે અને સરકાર પાસે માંગ કરી રહ્યા છે। આપણી સાથે વધુ એક ખેડૂત છે, તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું। હાલ કયા પાકમાં નુકસાની છે અને તમારી સરકાર પાસે શું અપેક્ષા? કેરી છે, ચીકુ છે, રાવણા છે, તલ છે, મગ છે, અડદ છે, એ બધા ઉનાળુ પાકમાં જબરી નુકસાની છે તો એના માટે સરકાર અમને કોઈ ને કંઈ સહાય કરે એવી અપેક્ષા રાખી છે। અનેક વખત જે સર્વે કરી અને સહાયની માંગ કરાતી હોય છે, ખેડૂતો દ્વારા સરકાર દ્વારા પણ સહાયને લઈને સર્વે કરવામાં આવતા હોય છે, પછી કેટલી અંશે તે સહાય ચૂકવવામાં આવે છે અને એનાથી ખેડૂતોને કેટલી સંતોષ કેટલો થાય છે? વાતું તો ત્યારે જબરી થતી હોય છે કે આવડી સહાય જોશે, આવડી સહાય જોશે, પણ એકરોમાં અમુક ટકા આપે છે એમાં કંઈ થતું નથી, મજૂરી નીકળતી નથી। હાલ તમારી માંગ શું છે? કેવી સહાય ચૂકવવી જોઈએ? ને જબરી અમારે અત્યારે તલમાં અને કેરીમાં અને રાવણામાં તો જબરી નુકસાની છે, કોઈ ઝાઝા લોકો હેરાનગતિમાં છે, એનો કોઈ વિકલ્પ જ નથી અત્યારે। જે રીતે ખેડૂતો જણાવી રહ્યા છે જે છે અત્યારે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક છે તે ખેડૂતોની હાલત હાલ કફોડી બની છે। આપણી સાથે વધુ એક ખેડૂત છે, તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું। હાલ કેવી નુકસાની છે અને સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે અપેક્ષા એક જ છે, આશા અને અપેક્ષા એ જ છે કે ખેડૂતોને તાત્કાલિક સહાય આપે। તલ, મગ, અડદ, કેરી, ચીકુ, રાવણા એમાં મોટે પાયે નુકસાની થયેલ છે અને એ નુકસાની સરકાર હેક્ટર દીઠ કરતાં ઝાડની અંદર કે એક ઝાડની નુકસાની કેવડી છે, કેટલા વર્ષનું ઝાડ છે, એ પ્રમાણે જો સહાય આપે તો ખેડૂતો ઊભા થાય। તલ, મગ, અડદમાં જે દવા છાંટી એ ખેડૂતને એના પૈસા આપે, એમાં હેક્ટર દીઠ આપે તો કાંઈક ખેડૂતને આશા અને અપેક્ષા થાય। આ અમારા સપના હતા, એક સપના રોરાઈ ગયા। કાળની એવી કઠણ થપાટ હતી કે ખેડૂતને અત્યારની માલિકો કોઈ સંજોગો દેખાતા નથી। એક વાર વરસાદ એને આવે છે અને જાય છે, ત્યારે વાવાઝોડા આવે છે। 2020થી લઈને 2025 સુધીમાં સરકારે હેક્ટર દીઠ વાવેતર કરી અને સહાય આપી છે। અત્યારે ખેડૂતોની એક જ માગ છે, સરકાર તાત્કાલિક સર્વે કરે અને ખેડૂતોને તેના પૂરતા પ્રમાણના વળતરની અપેક્ષા રાખીને ખેડૂત ઊભા છે। જે રીતે મોટા કાજલિયાળા ગામના ખેડૂતો જણાવી રહ્યા છે તે રીતે હાલ સરકાર દ્વારા છે વહેલી તકે સહાય છે તે ચૂકવવામાં આવે, સર્વે શરૂ કરવામાં આવે અને ખેડૂતો હાલ છે તે માથે ઓઢીને રોઈ રહ્યા છે, તેની સામે સરકાર જુએ તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે। હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, વંથલી। દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતના ખેડૂતોનું શું કહેવું છે, આવો સાંભળીએ। જગતનો તાત ખેડૂત પરસેવો પાડીને જ્યારે 12 મહિના સુધી મહેનત કરતો હોય અને તેના અંદર 15 દિવસમાં જ માવઠું આવીને તેને માર સહન કરવો પડતો હોય છે, ત્યારે આ ખેડૂતની વ્યથા જે છે તે હાલ પોતે જણાવી રહ્યા છે। આપણી સાથે કેટલાક ખેડૂતો હાલ અત્યારે અહીં જોડાયા છે, તેઓ સાથે આપણે વાત કરીશું કે હાલ અત્યારે જે કહી શકાય કે જે માવઠું પડ્યું છે અને માવઠાની અંદર કેવી અસર થઈ છે, શું આશા અપેક્ષા છે સરકાર પાસે ને હાલ અત્યારે કેટલું નુકસાન છે? નુકસાન તો બહુ થયું છે। તલ છે, પછી મગ છે, ભીંડા, બધા શાકભાજીઓ છે, શેરડી, બધા પાકોને છેલ્લા 15 દિવસથી આ જે માવઠું થયું છે એમાં ઘણું નુકસાન થયું છે। તો સરકારશ્રીને એવી, કૃષિ મંત્રીશ્રીને એવી વિનંતી કે યોગ્ય વળતર ખેડૂતને મળે
તો ખેડૂત કંઈક ઊભો થાય, કારણ કે ખેડૂત ઓલરેડી પાયમાલ થઈ ગયો છે. જે અત્યારે જરૂર નથી વરસાદની, તે વરસાદ અત્યારે પડી રહેલો છે. તો સરકારશ્રીને એવી અમારી ખેડૂતની નમ્ર વિનંતી છે કે યોગ્ય વળતર ખેડૂતને મળે તો ખેડૂત કંઈક ઊભો થાય. 15 દિવસમાં જે માવઠા પડ્યા છે ક્યાંક ને ક્યાંક ઘણું નુકસાન પણ થયું છે. કેટલું નુકસાન છે? ઘણું નુકસાન થયું છે, ધારવા કરતા વધારે છે નુકસાન. જે પાક તૈયાર થઈ ગયો છે અત્યારે, તલ છે, મગ છે, બધો ઘણો પાક તૈયાર થઈ ગયો છે, જે ખેડૂતના હાથમાંથી જતું રહ્યું છે આ માવઠાની અંદર. ચોક્કસથી જ્યારે ખેડૂત પોતાનો પાક જ્યારે વેચવા જતો હોય છે અને તેની જ ઉપર જો પાણી ફરી વળતું હોય છે ત્યારે આ દુઃખ જે છે તે ખેડૂતો જ જાણતા હોય છે. અન્ય ખેડૂતો આપણી સાથે છે. શું નામ છે તમારું? સુનિલભાઈ. સુનિલભાઈ, શાની ખેતી કરો છો? શાકભાજીની. શાકભાજીની. કેટલું નુકસાન થયું છે? ઘણું નુકસાન થયું અમારે. શાકભાજીના પાકમાં કેળ આખી પડી ગઈ, પછી બીજા શાકભાજીમાં મગ છે, પછી ગિલોડીના માંડવા છે. એટલે ઘણું ખરું નુકસાન ઉનાળુ પાકના થયું. ઉનાળુ પાકના ઘણું થયું. શું આશા અપેક્ષા સરકાર પાસે શું રાખો છો? વળતર મળે એવી આશા છે અમને. ચોક્કસથી વળતરની આશાઓ ખેડૂતો કરી રહ્યા છે. અન્ય ખેડૂતો છે. શું નામ છે આપનું? મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ, ગામ ઉંબેડ. ચોક્કસથી નુકસાન કેટલું થયું છે? શું આશા અપેક્ષા છે સરકાર પાસે? સરકાર પાસે આશા તો એ છે કે પહેલા અમે તો એક ખેડૂત તરીકે એક જગતજાત ખેડૂત ગણાય છે અને ખરેખર અમે ખેડૂતનો જેટલો આ દેશમાં તે એ આપ્યો છે, મિલિટરી અને ખેડૂત એ બે મહત્વના છે. છતાં બી આ ખેડૂતને કંઈ વળતર મળતું નથી. આગળ બી નુકસાન થયેલું કામરેજ તાલુકાને બાદ રાખેલું અને આજની તારીખમાં ખેડૂત એટલો બધો પસીનામાંથી નીકળીને બહાર આવે છે, છતાં એને કંઈ પાકમાં કંઈ મળતું નથી ને આવું નુકસાન થયેલું ઓર ખોટ જાય છે. તો સરકારશ્રીને એવી વિનંતી છે કે આ સરકાર અને ખેડૂત બંને એક થઈને થોડુંક નિર્ભય અમારી પર રાખે તો અમે અને બીજા બી જીવન ધોરણ સારું જીવી શકે. હું એવું માનું છું. તો સરકારશ્રીને એટલી વિનંતી કે ખેડૂત ખરેખર એક ભગવાનનું બીજું સ્વરૂપ છે, હું એવું માનું. અને છે જ હકીકતમાં એ અન્નદાતા બી કહેવાય. તો ચોક્કસ અમે એની પર ભરોસો રાખીએ છીએ કે અમારું વળતર અને બીજા બધા ખુદ ખેતી કરતા એને બી વળતર મળે એવી આશા રાખું છું. અને ખેડૂત અમારી મત પડતી સાથે છે જ તમારી. ચોક્કસથી ખેડૂતો આશા રાખી રહ્યા છે. અન્ય ખેડૂતો છે. શું નામ છે? દર્શન પટેલ, ઉંબેડ. દર્શનભાઈ, શાની ખેતી કરો છો? શેરડીની ખેતી કરીએ છીએ, પણ જનરલી ખેડૂતની વાત કરીએ તો આજુબાજુના વિસ્તારના ખેડૂતોને છેલ્લા 15 દિવસથી જે કમોસમી વરસાદ થયો છે એને લીધે ઘણું નુકસાન થવા પામ્યું છે. અને તમામ આજુબાજુના ગામોના ખેડૂતો વતી હું સરકારશ્રીને એક જ વિનંતી કરું છું કે આ જે કમોસમી વરસાદ પડ્યો છે, આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોના ન્યાય માટે સરકાર કામ કરતી જ રહી છે અને આ કમોસમી વરસાદમાં પણ જે તે ખેડૂતને જે તે પાકનું નુકસાન થયું છે તેનું યોગ્ય વળતર સરકારશ્રી તરફથી એમને મળે એવી એમને સરકારને માંગણી કરીએ છીએ. ચોક્કસથી દર્શનભાઈ, કહી શકાય કે આ માવઠું આવ્યું છે ક્યાંક ને ક્યાંક આ ખેડૂત જે છે તે ધરતીપુત્ર પણ છે, પરસેવો પાડતો હોય છે. આવું નુકસાન આવતું હોય છે, કેવી વેદનાઓ હોય છે, શું કહેશો? હા, ખેડૂત એટલે એક જગતનો તાત છે. જો ખેડૂત જ નહીં હોય તો આ જગતમાં અન્નનો બહુ મોટો પ્રશ્ન થાય. ખેડૂતને કૃષિ પ્રધાન દેશ પણ કહ્યો છે, માટે જ ભારત આપણો કૃષિ પ્રધાન દેશ છે અને સરકાર ચોક્કસપણે ખેડૂત માટે આના માટે હકારાત્મક અભિગમ વાપરી ખેડૂતો માટે કંઈક ને કંઈક જોગવાઈ કરીને આવનારા સમયમાં આવા પાક નુકસાનીથી બચવા માટે કંઈક ને કંઈક યોજનાઓ જરૂર લાવશે એવી અમને મંત્રી તરફથી હકારાત્મક અપેક્ષાઓ છે. ચોક્કસથી ખેડૂતો જે છે તે હકારાત્મક અપેક્ષાઓ જે છે તે પણ હાલ અત્યારે કરી રહ્યા છે. તો બીજી તરફ કહી શકાય કે જે આજે માવઠાની અંદર જે ખેડૂતોને જે નુકસાન વેઠવું પડ્યું છે તેની આશા પણ હાલ અત્યારે ખેડૂતો સરકાર પાસે જે છે તે કરી રહ્યા છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વલસાડના ખેડૂતોનું શું કહેવું છે, આવો સાંભળીએ. ગુજરાત રાજ્યમાં આવેલા કમોસમી વરસાદના કારણે જગતનો તાત હાલ ચિંતાતુર બન્યો છે. એક તરફ કમોસમી વરસાદ તો બીજી તરફ વાવાઝોડાની આગાહી. ત્યારે વલસાડ જિલ્લાના જે ખેડૂતો છે તે કપરી પરિસ્થિતિમાં મુકાયા છે, કારણ કે વલસાડ જિલ્લાનો જે પાક કહેવાય, કેરીનો પાક કહેવાય, એ કેરીનો પાક એકદમ જ ખરાબ થઈ ચૂક્યો છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. રાજ્યમાં આવેલા માવઠાના ખેડૂતોની દશા બગાડી છે અને રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન સર્વવાનો વારો આવ્યો છે. ખેડૂતોને ઉનાળુ પાકમાં ભારે નુકસાન થયું છે. ફરિયાદી અનેક જિલ્લામાંથી સામે આવી રહી છે. હાલ માવઠાના કારણે થયેલ
પાક નુકસાનીનો સર્વે કરવા માટે ખેતીવાડી વિભાગને સર્વે કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે. ખેતીવાડી વિભાગના અહેવાલ બાદ સરકાર કામગીરી કરશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર વાવાઝોડાની આગાહીના કારણે માછીમારોને પણ સાવચેત રહેવા માટે સૂચના આપી છે, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં સત્તાધીશોને પણ માલ ખરાબ ન થાય તે માટે સાવચેતીના પગલા ભરવા માટે અપીલ કરવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લાના જે ખેડૂતો છે તે હાલ ચિંતાતુર બન્યા છે. વલસાડ જિલ્લાની અંદર જે કેરીનો પાક છે તે કેરીના પાકમાં ભારે નુકસાની. ફરી એક વખત વલસાડ જિલ્લાની અંદર કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. રૂપેશભાઈ, શું કેવું છે? વલસાડ જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી આવી રીતે જ કમોસમી વરસાદ અને આવી રીતે જ જે ખેડૂતો છે તે ચિંતાતુર બને છે. આપ પણ ખેડૂત છો, શું કેવું છે આપનું? આપ સૌ જાણીએ છીએ કે ઘણા દિવસોથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે. વાવાઝોડું પણ વચ્ચે આવી ગયું, ત્યારે પણ ખૂબ નુકસાન થયું છે. આપ સૌ જાણો જ છો કે આ વખતે કેરીનો પાક પણ નહીં હતો, તો ખૂબ ઓછા પ્રમાણમાં હતો. જે કંઈ હતો એને પણ ખેડૂત બચાવી શક્યા નથી. વાવાઝોડાના કારણે ઝાડો પણ તૂટ્યા છે અને કેરીઓનો પાકને પણ ખૂબ નુકસાન થયું. કેરી પડી ગઈ છે. હમણાં પણ થોડી ઘણી કેરીઓ છે હજુ ઝાડ પર. માર્કેટમાં પણ કે વેપારીઓ દ્વારા શોષણ જ કરવામાં આવી રહ્યું લાગે છે કે કેરીના ભાવ હાવ તળિયા ભાવમાં જતા રહ્યા છે. આજે 500-700 રૂપિયા પણ કેસર કેરી જેવી સારી કેરી કોઈ લેવા માંગતું નથી. એટલે ખેડૂતને તો પેટા ખૂબ મોટું નુકસાન છે જ. એની ભરપાઈ કરી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી. સરકાર દ્વારા પણ આપણને વારંવાર આશ્વાસન આપવામાં આવે છે. ઘણા લેટરો, પરિપત્રો કે આવેદનપત્રો પણ આપવામાં આવે છે, પણ કોઈ પણ પ્રકારના આજ સુધી કોઈ એની પછાડી જે થવું જોઈએ યોગ્ય કાર્યવાહી થઈ નથી. જિલ્લા અમારા ખેતીવાડી અધિકારી દ્વારા પણ કહેવામાં આવે છે, પણ કોઈ સર્વેની ટીમ ગામડે હજુ પહોંચી હોય એવું લાગતું નથી. ને મોટાભાગના ખેડૂતો હવે વરસાદની સિઝન પણ નજીક છે. ખેડ ખાપ બધું કરવાનું હોય છે. ખાતર પાણી પણ કલમને ફરીથી નવેસરથી મહેનત કરીને આપવાનું હોય છે. એમાં પણ પાછળ પડેલા છે. હવે અપરિપક્વ કેરી પણ હોવા છતાં પણ ઘણા ખેડૂતે કેરીઓ પાડી લીધી છે. હવે સર્વે કરીને પણ કોઈ ફાયદો થવાનો નથી. હવે તો તમારે ખેડૂત પર માહિતી લઈને ખાલી માહિતીના ફોર્મ ભરીને આગળ વધવું હોય તો વધી શકાય એવું છે. અહીંયા આ વિસ્તારમાં ડાંગરની ખેતી પણ ઘણી છે. જેમને પાણીની સગવડ હોય તે ઉનાળુ ખેતીમાં ડાંગર થતું હોય છે. એ પણ હમણાં ઘણા ખેડૂત આપ જોઈ શકો છો. ઘણા બધા ખેડૂતો મજૂરના પર પ્રોબ્લેમ હોવા છતાં પણ ગમે ત્યાંથી મોંઘા મજૂરો લાવીને ડાંગરનો ખેતી પાક છે તે કાપી નાખ્યો છે. ને એવામાં માવઠા પડવાથી એમને ખૂબ નુકસાન છે. એ પણ નીચેથી હવે ઉગવાની પરિસ્થિતિમાં આવી ગઈ છે. એટલે આપણે જોઈએ તો ખાસ ખેડૂત માટે તો પેલા કે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે. એટલે સરકારને પણ વિનંતી છે કે આના માટે યોગ્ય કાર્યવાહી કરી હવે પછી સર્વે તો કરવાનો કોઈ અર્થ છે નહીં, પણ ખેડૂત પર માહિતી લઈને કઈ યોગ્ય થાય એવું કરે તો વિનંતી છે. 6 મહિના પહેલા પણ આવી રીતે કમોસમી વરસાદ આવ્યો હતો. ખેડૂતોને સર્વે કરવામાં આવ્યો હતો. કયા પ્રકારનો સર્વે આવતા હશે? સર્વે કયા પ્રકારનો થાય છે ખેડૂતને તો ખબર નથી. પહેલી વસ્તુ તો અધિકારીઓ દ્વારા કે માહિતી આપણે પેપર ન્યૂઝમાં જોઈએ છે, મીડિયા દ્વારા જોઈએ છે કે સર્વે થયા છે, પણ તમે કોઈ પણ ખેડૂતને પૂછો તો એવી કામગીરી હોય એવું લાગતું નથી. ખાસ કરીને આપણે પૂછવાનો પ્રયાસ કરીશ. આપ પણ એક ખેડૂત છો, શું લાગે છે કે વરસાદ કેવો લાગે છે? વરસાદ કમોસમી આવ્યો એટલે ખેડૂતોને બહુ નુકસાન છે પાકમાં. એવો કે કેરી, ડાંગર બધુંમાં નુકસાન છે. ઉનાળુ ડાંગર કાપીને ક્યાંથી મજૂર કાપી અને વરસાદ કમોસમી ચાલુ થઈ ગયો એટલે એ બધું નુકસાન થયું છે. ખેડૂતોને બહુ મોટું નુકસાન છે. એ માટે તમે યોગ્ય પગલાં લઈ અને ખેડૂતોને રાહત આપે એ માટે હું વિનંતી કરું. હમણાં જે વરસાદ પડ્યો એની અંદર ઉપરથી કેરીઓ બધી ખરી પડી, તો એ કેરી ખરી જાય પછી એ માર્કેટિંગ યાર્ડમાં સીધી વેચવા મૂકી દો કે પછી સર્વે માટે મૂકવામાં આવશે? સર્વે માટે મુકાય તો બહુ સારું, કારણ કે ખેડૂત માટે જ સારામાં સારું રહે કે આટલું નુકસાન થયું છે એ જોવાય. પણ સર્વે કોઈ અહીંયા કરવા આવ્યું નથી. અચ્છા, શું લાગે છે આજે લોકો સર્વે કરવા માટે આવતા હોય છે એની તો પૂરેપૂરો સર્વે થતો હોય છે એવું લાગે છે? અમને તો એવું કોઈ અહીંયા અત્યાર સુધીમાં કોઈ સર્વે કરવા આવ્યો નથી ને કઈ સર્વે થઈ ગયો એવું લાગતું નથી. અચ્છા, વરસાદ પડે છે હમણાં, શું લાગે છે? વાવાઝોડું છે, શું લાગે છે? વરસાદ કેવો લાગે છે તમને અહીંયા? બગાડ જ થાય બધો જે થાય તે. કેરી હેઠી મારીને ડાંગર, મકાઈ બધું છે ને નુકસાન થઈ રહી. અચ્છા, આ કેટલા સમયથી આવી રીતે વરસાદ પડતો છે? એ ઘણા દિવસ થઈ ગયા ને. છેલ્લા 3 વર્ષથી. છેલ્લા 3 વર્ષથી આ કમોસમી વરસાદ પડે ને રાહતનું કંઈ થતું નથી. હવે જો વાવાઝોડું આવે તો શું થાય? હવે વાવાઝોડું આવે તો આ કેરીની ગણતરી કરે તો એ તો બધી પડી ગઈ, ઝાડ તૂટ્યા, બધું જ થયું છે. અચ્છા, આપણે તો ધંધો તો કેરી ઉપર જ ને વધારે પડતો? કેરી ઉપર જ વધારે પડતો. હવે શું લાગે છે મજૂરોને પૈસા કેવી રીતે આપવાના? મજૂરીના ગમે તેમ કરીને આપવા તો પડે,
પણ હવે દેવું જ થાય નહીં તો. અચ્છા, શું લાગે છે, કેટલું નુકસાન લાગે છે, શું લાગે છે? મારા અંદાજ મુજબ 70% નુકસાન લાગતું છે મને તો, ડાંગર ને કેરી બંને પાકમાં. કેમ કે અત્યારે ડાંગર બી લોકોએ કાપીને પલળાઈ ગયા છે, એટલે એની નુકસાની તો બહુ છે. સરકાર જો એમાં થોડી ઘણી રાહત આપે તો સારું, આવું વિચારતો છું. આ વર્ષમાં કેટલી વખત આ માવઠું પડ્યું છે આપણે? વર્ષમાં 2 વાર થાય છે. આ 3 વર્ષથી આવું આવું થાય છે, 2 વાર, બંને વાર નુકસાન જ થાય છે. ખેડૂતની દશા તો જોવાતી બી નથી, તેવી પોઝિશન છે. દેવામાં પડી ગયો છે ખેડૂત આજે. શું લાગે, સરકાર પાસે કઈક માંગ કરો ખરા તમે? સરકાર પાસે જે અપેક્ષા છે તે પ્રમાણે થોડું ઘણું આપે તો સારું, એમ માનવું છે મારું તો રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલ દશા અવદશા થઈ ચૂકી છે. વલસાડ જિલ્લાની અંદર વારંવાર કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલ ચિંતાતુર બન્યા છે. ત્યારે અધિકારીઓ દ્વારા પણ સર્વે હાથ ધરવામાં ન આવતો હોવાની પણ રાવ ઉઠી છે. ત્યારે એક તરફ વલસાડ જિલ્લાની અંદર કમોસમી વરસાદ ને બીજી તરફ વાવાઝોડાની આગાહી. હાલ વલસાડ જિલ્લાનો ખેડૂત છે તે ચિંતાતુર બન્યો છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.